गुरु महिमानो पार केम लहूं थाक्या सरस्वती थाक्या वेद शिव सनकादि मुनि नो लहे एवो भारे गुरु गुण नो भेद गोविंद थी गुण यद केरा सदगुरु कृपा निधान तन मन धन अर्पी सेवा करूं नामे नरसिंह करे प्रणाम तन मन धन अर्पी सेवा करूं नामे नरसिंह करे प्रणाम। सदगुरु मारी सन्मुख रेजो सदगुरु मारी सन्मुख रेजो नीत नीत दर्शन देजो रे सदगुरु मारी सन्मुख रेजो नित नित दर्शन देजो रे सदगुरु मारी सन्मुख रेजो। पड़वे रे प्रीतू मने जागी गुरु मुख जोवाने एवं जागी पड़वे रे प्रीतू जो जागी गुरु मुख जोवाने हूँ जागी मारा तनड़ा मारा तनड़ा ताली रे लागी सदगुरु मारी सन्मुख रेजो मारा तनड़ा ताली जोने लागी सदगुरु मारी सन्मुख रेजो ए नित 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 दर्शन देजो रे सदगुरु मारी सन्मुख रेजो बीजे रे बहु नामी मलिया बीजे रे बहु
રે ઉમંગેથી દર્શન કર્યા ઉમંગેથી મેં તો દર્શન કર્યા એ રેલાવે રેલાવે આનંદના દરિયા રેલાવે આનંદના દરિયા સદગુરુ મારી સન્મુખ રેજો રેલાવે રેલાવે આનંદના દરિયા એ સદગુરુ મારી સન્મુખ રેજો એ નિત નિત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો ત્રીજે રે ત્રણ ગુણથી ટળ્યા જઈને તુર્યા તીતમાં ભળ્યા ત્રીજે રે ત્રણ ગુણથી ટળ્યા જઈને તુરિયા તીતમાં ભળ્યા સત્ય જ્ઞાનના સત્ય રે જ્ઞાનના પ્રકાશ પડ્યા સદગુરુ મારી સન્મુખ રેજો સતજ્ઞાન ના ભાઈ સત્ય રે જ્ઞાન ના પ્રકાશ પડ્યા સદગુરુ મારી સન્મુખ રેજો દયા રે કરીને દર્શન દેજો સદગુરુ મારી સન્મુખ રેજો સોથે ચાર વેદની આગે ધૂન એની અહો નિશ લાગે સોથે શ્યાર વેદની આગે ધૂન એની અહો નિશ લાગે ધૂન એની અહો નિશ લાગે એ ઝીણી ઝીણી ઝીણી
મોરલિયું વાગે સદગુરુ મારી સન્મુખ રેજો. એ ઝીણી ઝીણી એમાં વાઈ ઝીણી ઝીણી મોરલિયું વાગે સદગુરુ મારી સન્મુખ રેજો. નિત નિત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો. પાંચ में પાંચ તત્વ માહી ખેલે આપે એ અવિનાશી. પાંચે પાંચ તત્વ માહી ખેલે આપે અવિનાશી. સુરતા મારી એ મારે જામી સદગુરુ મારી સન્મુખ રેજો. સુરતા મારી એ મારે જામી સદગુરુ મારી સન્મુખ રેજો. નીત નીત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો. છઠે ખટ શબ્દની માહી મન દ્રઢ થયું છે તે માહી. છઠે ભાઈ ખટ શબ્દની માહી મન દ્રઢ થયું છે તે માહી. એ અરખી હું તો હરદમની માહી સદગુરુ મારી સન્મુખ રેજો. એ અરખી ભાઈ એ અરખી હું તો હરદમની માહી સદગુરુ મારી સન્મુખ રેજો.
એ નિત નિત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો. साथ में चिंता मेरे सोड़ी गए हूँ तो गुरु चरणे दौड़ी. साथ में बधी चिंता ने सोड़ी गई हूँ तो गुरु चरणे दौड़ी. गई हूँ तो गुरु ना चरणे दौड़ी. ए भाव थी भाई भाव थी बनी शू हाव बोली. सदगुरु मारी सन्मुख रेजो. ए भाव थी बनी शू हाव बोली. सदगुरु मारी सन्मुख रेजो. ए नित नित दर्शन देजो रे सदगुरु मारी सन्मुख रेजो. आठ में अलग पुरुष से येवा वर्णवी शकाय नहीं एवा. आठ में अलग पुरुष से येवा वर्णवी शकाय नहीं एवा. એને અનુભવથી ને જોઈ લેવા. સદગુરુ મારી સન્મુખ રેજો. એને ભાઈ એને અનુભવથી ને જોઈ લેવા. સદગુરુ મારી સન્મુખ રેજો. એ નિત નિત દર્શન યમને દેજો. સદગુરુ મારી સન્મુખ રેજો. એ નવ में निशान जेना गाजे सुरता जो अपनी हे मां लागे. नो
નિશાન જેના જોને ગાજે સુરતાયા પણી જોએ માં લાગે વાજા એના ભાઈ વાજા એના અનહદ ના વાગે સદગુરુ મારી સન્મુખ રેજો એ વાજા ભાઈ વાજા એના અનહદ ના વાગે સદગુરુ મારી સન્મુખ રેજો હે નીત નીત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો દસમે દીદાર રે એ ના પાયા સદગુરુ રૂપે એ મને દર્શાયા દસમે ભાઈ દીદાર એના પાયા સદગુરુ રૂપે મને દર્શાયા એ નથી ભાઈ એ નથી એ કોઈ ના જાયા એ નથી એ કોઈ ના જાયા સદગુરુ મારી સન્મુખ રેજો એ નિત નિત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો અગિયારસે ઉન્મૂન ધ્યાના પીધા મેં તો પ્રેમના ભરી ભરી પ્યાલા અગિયારસે ભાઈ ઉન્મૂન ધ્યાના પીધા મેં તો પ્રેમના ભરી ભરી પ્યાલા એ મારી નેનોથી મારી નેનોથી નિરખાએ વાલા નેનોથી ને નિરખ્યાએ વાલા સદગુરુ મારી સન્મુખ રેજો એ નિત નિત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો બારસે સે 52 થી 12 અખંડ ફરે છે
એ બે પારા પારસે 52 થી ને એ 12 અખંડ ફરે છે બે પારા એ મટા મારા ભાઈ એ હવે શીખના બધા શાળા એ મટ્યા મારા શીતળાના શાળા સદગુરુ મારી સન્મુખ રેજો નિત નિત દર્શન દેજો રે સદગુરુ મારી સન્મુખ રેજો तेरसे भाई त्रिकुटी खोली भरी में तो ये अनुभवनी जोली तेरसे त्रिकुटी खोली भरी में तो अनुभवनी जोली भान मारा देह नो भूली ए हवे भान भाई भान मारा देह नो भूली सदगुरु मारी सन्मुख रेजो ए नित नित दर्शन देजो रे सदगुरु मारी सन्मुख रेजो शब्द से सोहम पद माही आठे पोर रढ़ रे रहिए नी लागी शब्द से भाई सोहम पद माही आठे पोर रढ़ रहिए नी लागी હવે હું મોહ નિંદ્રાથી મોહ નિંદ્રાથી જાગી સદગુરુ મારી સન્મુખ રેજો મોહ નિંદ્રાથી मोह निंद्राथी जागी सदगुरु मारी सन्मुख रेजो नित नित दर्शन देजो रे सदगुरु मारी सन्मुख रेजो पुन में पूर्ण पदवी पामी जोया में हर जीवन स्वामी
એ પૂરણે પૂનમે પૂરણ પદવી પામી, જોયા મેં હર જીવન સ્વામી. દેવા રામની પાવડી જાલી, સદગુરુ મારી સન્મુખ રેજો. દેવા રામની પાવડી જાલી, સદગુરુ મારી સન્મુખ રેજો. નિત નિત દર્શન દેજો રે, સદગુરુ મારી સન્મુખ રેજો. જે સંતોને ને મહાપુરુષોને સદગુરુનો મહિમા સમજાણો, ગુરુ જેને ઈશ્વર રૂપ લાગ્યા, એવા સંતોએ ગુરુ શરણની અંદર માગણી શું કરી કે જ્યાંથી સમજણ આવી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી તમે અમારી સુરતામાં હાજર રહ્યો. ભીષ્મ પિતાનો મરણ કાળ હતો, બાણસૈયામાં સૂતા હતા. ત્યારે પાંડવો, દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતાને મળવા ગયા. એટલે ભીષ્મ પિતાએ ઘણી બધી ધર્મરાજાએ પૂછ્યા એ પ્રશ્નોના જવાબ આપ્યા. છેલ્લે ભીષ્મ પિતાએ એટલું કીધું કે ધર્મરાજા, તમે જેને બ્રહ્મ કયો, કરતા કુદરત કયો, ઈશ્વર કયો, જગત નિયંતા કયો કે સૃષ્ટિનો સર્જનહાર કયો, એ આ તમારા મામાના દીકરા કૃષ્ણ છે. મારે એની હારે બોલકોલ થયો તો કે જ્યારે મારો દેહ પડવાનો હોય ત્યારે તમારે મારી સન્મુખ રહેવું. તો આજે એણે એ વસન પાળ્યું છે અને આજે હું એના દર્શન કરતા કરતા દેહ છોડીને એના સ્વરૂપમાં ભળી જઈશ. બસ દરેક સંતોની આ માગણી છે. માતા કુંતાએ પણ ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ જગત જે માને, જગત જેમ ગણે એમ, પણ જગત જેને વિપત્તિ કે દુઃખ કે એને વિપત્તિ નથી કહેતી ને એને હું દુઃખ નથી કહેતી. જગત જેને સુખ કે એને હું સુખ નથી કહેતી કે હું એને વધારે સારું નથી કહેતી. મારી સમજણ પ્રમાણે તમારી યાદી રીએ એ સુખ, તમારો સથવારો રીએ એ સુખ, અને તમે ભૂલાઈ જાઓ એને હું વિપત્તિ કહું છું, એને હું દુઃખ કહું છું. એટલે ભલે અમને ગમે એટલું દુઃખ પડ્યું પણ તમારો સથવારો હતો તો અમને કંઈ દુઃખની ખબર. જગત જે ગણે પણ અમે તો આઠે પોર તમારા સ્વરૂપના આનંદમાં જતા. એટલે મારી માગણી એટલી છે કે તમારો સથવારો કાયમ રહે. આ જોઈ જ નરસિંહ મહેતાએ એના ગુરુ દામોદરને કીધું, પ્રભુ અગર એ તો પ્રસન્ન થઈ ગયા હતા કે તું જે માગને એ આપી દઉં, કે કાંઈ જોતું નથી, મારી માગણી એટલી જ
કે આ દેહ છૂટવાનો હોય ત્યારે મનની કોઈ સ્થિતિ ન રહે, શરીરની અંદર વેદના થાય, અનેક પ્રકારના મનમાં કલેશો ઊભા થાય. એ સમયે મારી સુરતામાં તમે રહેજો ને કા તમારી સુરતામાં મને રાખજો. આ સિવાય કાંઈ નથી જોતું. હવે ઢુકડાવી આવો. પૂંજારામ બાપાએ શિવરાતનું પ્રયાણ કરી નાખ્યું. લાભુ દાદાએ મુકા બાપાએ બધાએ માગણી કરી કે ભાઈ એક દી રોકાઈ જાઓ, કે રોકાઈ જાઓ, પણ બાંદ્રા સમાચાર મોકલો કે બાપા મને મળતા જાય. અને બીજે દી સવારે 10 વાગે એટલે ગદગંગા બાપા અહીં હાજર જોઈ. ભલે એ સમાચાર દઈ એટલે સમાચાર દીધા. સમાચાર પ્રમાણે બાપા તરઘરી ગયા, તે મળતા ગયા કે કેમ ભગત, કે બાપા બધોય આનંદ છે, તમારી દયા છે, પણ કાલે હાજર થઈ જાય જો 10 વાગે. કે ભલે. બીજે દી 10 વાગે બધા ગયા. બાપા મળ્યા, ગદગંગા મળી. બાપાએ કીધું કેમ ભગત તમારી માગણી પ્રમાણે? કે બાપા બધોય આનંદ, બસ તમે આમ હમા હોય, અમારી માં સોનામાં સામે, આ ગદગંગા સામે. અને આવા સમયે મારા પ્રાણ છૂટે તો મારું તો એવું માનવું છે કે પૂંજીઓ પઠાણ ખાઈડમાં પડે ને તોય લીલા લહેર હોય. આથી વધારે બીજું શું જોઈ? આથી વધારે બીજું શું જોઈ? એટલે મહાપુરુષોની દરેકની માગણી, એટલે દેવારામ બાપા પણ આ તિથિની અંદર ગાય છે કે સદગુરુ મારી સન્મુખ રહેજો, બીજું કાંઈ નથી જોતું. ખરેખર માગવા જેવું સદગુરુ ચરણમાં એટલું જ છે કે સમય ગમે એવો આવે પણ એ સમયની અંદર સદગુરુ ભૂલાય નહીં, ગુરુ વસનનો વિશ્વાસ ભૂલાય નહીં. બાકી સમય દિવસ જેવો ઉગે એવો જ ઉગે છે, જેવો હાથમે એવો હાથમે છે. ક્યારેક કોઈના ઘરની અંદર મૃત્યુ થયું હોય તો ન્યા એ લોકો રોકકળ કરતા હોય ને કલ્પના કરતા હોય, અને બીજે ઘેરે દીકરાનો જન્મ થયો હોય તો ન્યાય એના આનંદનો કોઈ પાર ન હોય. દીતો એનો જ, એક રોવે છે ને એકને આનંદ થાય. એટલે સમયમાં ફેર, સમય તો જેવો છે એવો જ છે. જે સુખને દુઃખ આવે છે એ આપણા કર્મ પ્રમાણે આવે છે, આપણા પ્રારબ્ધ પ્રમાણે આવે છે. એટલે દરેક સંતો એમ કહે છે કે અમારા પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં સુખ આવે તોય ભલે અને દુઃખ આવે તોય ભલે, પણ બે સમયની અંદર સુખમાંય તમે ન ભૂલાવા જોઈએ, દુઃખમાંય ન ભૂલાવા જોઈએ. મને લાગે છે દુઃખનું આવરણ તો જે સદગુરુ યાદ કરાવે, પણ સુખનું તો હાવ ભૂલાવી દે છે. પણ સુખમાંય ન ભૂલાય અને દુઃખમાંય ન ભૂલાય. સદગુરુ સંતના ચરણમાં સંતો કે આ માગણી છે. આપણો આ પ્રારબ્ધ હારો હોય તો સુખય આવે, પણ સુખમાં ચકી ન જાય અને દુઃખમાં રોવાનો મંડે અને સદગુરુને યાદ રાખે, એનાથી સાધક કોઈ સાણો નહીં. સદગુરુ મારી સન્મુખ રહેજો, નિત નિત દર્શન દેજો. કારણ કે એનું દર્શન છે ને એ દુઃખ નિવારણનું કારણ છે. દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, સદગુરુ પોતે છે પરી બ્રહ્મ. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. જો મહાન મહાન ભયંકર કર્મ કરનારા અધમ ગતિના આત્માઓ, એને પણ સંતનું દર્શન થયું તો એની ભાગ્યરેખા પલટાણી, જીવન રાહ સુધરી ગયો, મોક્ષપદના અધિકારી બન્યા. પણ ક્યારે? કે જીવનની અંદર કોઈ એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુનું મળવું થયું ત્યારે. એટલે સદગુરુને પ્રાર્થના કરે છે કે સદગુરુ મારી સન્મુખ રહેજો અને નિત નિત દર્શન દેજો. ગુરુ દર્શન કાયમને માટે નહીં પણ પલે પલ કરવાનું છે.
અખંડ ગુરુને યાદ કરવાના છે, કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા સદગુરુને ભૂલવાના નથી. તમે જ્યાં હાયલા જતા હોય અહીંયા જઈએ, આકાશ સામું જોવો તો એ આકાશ દેખાય ને, ગમે ત્યાં વયા ગયા હોય, પણ આકાશનો જેણે અરીસો કર્યો છે એ જ્યાં જાય ત્યાં એને આકાશ દેખાય. એમ વ્યાપક સ્વરૂપી સદગુરુ જેણે જોયા છે અને જ્યાં નજર કરે ત્યાં ગુરુનું રૂપ દેખાય. આ સમજણ છે. તો પડવે પેલી તિથિની અંદર એમ કહે છે કે મને પ્રીતું જાગી ને ગુરુમુખ જોવાને હું જાગી. મનુષ્ય જીવનની અંદર ગુરુ દર્શનનો પ્રેમ ન જાગે એ મનુષ્ય નહીં, પશુ કહેવાય. ગુરુ મળ્યા હોય જો અને ગુરુ દર્શનનો ભાવ ન જાગે એ તો પશુ કરતાય હલકો. મનુષ્ય જીવનની સફળતા કરાવનાર, મનુષ્ય દેહ જીવનનો ધ્યેય હાંસલ કરાવનાર જગતની અંદર કોઈ હોય તો સદગુરુ સંત છે. એટલે સદગુરુમાં લગ્ની ન લાગે, ગુરુમાં ભાવ ન જાય, સંતમાં ભાવ ન જાગે એ મનર પશુ સમાન છે, પશુ કરતાય હલકો છે. અને જેના જેના જીવન સફળ થયા એને આવા સંતોનો સમાગમ થયો ને સંતોમાં ભાવ જાગ્યો હતો ને. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્યનું મોટું મહદભાગ્ય એ કીધું છે કે સંત મળે અને સંત મળ્યા પછી જો મનુષ્યને એનામાં ભાવ જાગે, આ મોટામાં મોટું મહદભાગ્ય છે. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા વિના પાર ન પાવે, જીવ પરલે હો જાય. ભલે ને મનુષ્ય અવતાર મળ્યો પણ સંતોમાં ભાવ બંધાણો નહીં, ગુરુમાં ગુણ ન બંધાણો તો જીવ અધોગત્ય જાય છે. મહાભારત જેની સાક્ષી આપે છે કે છેલ્લા શ્વાસ સુધી કૃષ્ણ દુર્યોધનને કૌરવની સામે જતા પણ એમાં ભાવ ન બંધાણો એટલે નર્કમાં પડવું પડ્યું કે ન પડવું પડ્યું? પડવું પડ્યું. સંતમાં ભાવ ન બંધાય તો નર્કકુંડનો અધિકારી જીવ થાય છે. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. આવા સદગુરુ સંતની અંદર લગ્ની લાગવી કઠણ છે. માણાને ધંધામાં લગ્ની લાગે, મોટાઈ મેળવવામાં લગ્ની લાગે, આબરૂ મેળવવામાં લગ્ની લાગે, પૈસો મેળવવામાં લગ્ની લાગે, બીજા ત્રીજા કામ કરવામાં લગ્ની લાગે, પણ સદગુરુના દર્શનની લગ્ની ન લાગે ત્યાં સુધી મનુષ્ય નહીં, પશુ છે. પડવે પ્રીતું જાગી, ગુરુમુખ જોવાને હું જાગી. જગતમાં જોવા જેવો, માણવા જેવો, પામવા જેવો હોય તો એક સદગુરુ પરમાત્મા છે. મીરા કે મુખડું મેં જોયું તારું, ન્યાથી મારું સર્વ જગ થયું છે ન્યારો. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું છે ખારો. હવે મારું મન રહ્યું છે બધાયથી ન્યારો. એ મોહન તારા મુખડાની માયા મને લાગી. મને તારા દર્શન સિવાય બીજું કંઈ જોવાની ઈચ્છા જ થતી નથી. અને એને એકને જોવે ને એટલે એમાં આનંદ બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. એને એકને જોયો એણે સર્વ જોયું, એકને માણ્યો એણે સર્વ માણી લીધું, એકને સેવ્યો એણે બધાયને સેવી લીધા. એ સ્વરૂપના દર્શનની અંદર બધું સમાઈ જાય એવું એ દર્શન છે. એટલે ગુરુમુખ જોવાને હું જાગી જ. મનુષ્ય જીવનની અંદર સદગુરુ મળ્યા હોય તો એના અખંડ સ્વરૂપને ઓળખવાની લગ્ની લાગવી જોઈએ. દેહ કરીને આપણે જે સદગુરુ મળ્યા એનું જે નિરાકાર નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ આપણા ઘટની અંદર છે એ સ્વરૂપ દર્શનની લગ્ની આપણે રાખવી જોઈએ. કે તમારું આ સ્વરૂપ તો અમને ઓળખાણું, પણ ઓલું ઓળખાઈ જાય એટલે કોઈ દી અમે ભ્રમમાં પડીએ જ નહીં. નિર્ગુણ ને સગુણની એકતા કરી લીધી. જગતમાં કોઈ જન્મો નથી કે એના મનના મતાને કોઈ ડગાવી શકે. એટલે અમને તમારા બે સ્વરૂપની ઓળખાણ થાય, બે સ્વરૂપનું દર્શન થાય એવી અમારા ઉપર કૃપા કરો. પડવે પ્રીતું જાગી, ગુરુમુખ જોવાને હું જાગી. મારા તનડામાં ઈ સ્વરૂપ જોવાની તાળી લાગી. મારા તનની અંદર, મારા મનની અંદર એ દર્શન કરવાની ઝંખના જાગી. ગુરુ દર્શનની ઝંખના જાગે એને મુમુક્ષ સાધક કહેવામાં આવે છે. મુમુક્ષ એટલે સ્વરૂપ પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા, એને મુમુક્ષ સાધક કહેવામાં
આવે છે. સ્વરૂપ દર્શનની તીવ્ર જિજ્ઞાસા એને સાધક કહેવામાં આવે છે. સાધક બને તો કોક દી સિદ્ધ થાય, પણ સાધક જ ન બને તો સિદ્ધ ક્યાંથી થાય? આપણે ઓલું દ્રષ્ટાંત દઈએ છીએ એમ કે કોક દી વહુ થઈ હોય તો સાસુ થાય, પણ વહુ જ ન થઈ હોય તો સાસુ ક્યાંથી થાય? સાધક બન્યો હોય તો કોક દી સિદ્ધ થાય. તો ગુરુ સ્વરૂપના દર્શનની લગ્ની એ સાધક અવસ્થા છે. એ સ્વરૂપ દર્શનને પ્રાપ્ત કર્યું એ સિદ્ધ અવસ્થા છે. સ્વરૂપ દર્શનને પામેલા મહાપુરુષો સિદ્ધ અવસ્થા કેને કહેવાય? કે એ જે વશનો બોલે ને એ ફળે. એ જે વશનો બોલે એ ફળે, એમાં બે મત નહીં. એવા મહાપુરુષોના જીવનના દાખલા છે, એવા પુરાવા છે. આપણે ઓલા તાલાળીવાળા ઓલા ભાઈનો દાખલો ગઈએ ઘણીવાર કે હાવ મા દીકરો બે જ ને મોટી ઉંમર થઈ ગઈ ને ઘરવાળા હતા તે એ ગુજરી ગયા, ઘરભંગ થયા. તે વાલજી બાપા આપણા સત્સંગી ઉગારામ બાપા પાસે લઈ ગયા દર્શન કરવા કે બાપા આ ભાઈ બિચારો મા દીકરો બેસશે અને હવે ઘર બંધાતું નથી અને દુઃખી છે. અરે હોય વાલજીભાઈ, એના ભાગમાં 4 દીકરા છે. બાપા કહે 4 દીકરા છે. બાપા તો બોલી ગયા. પછી ત્યાંથી નીકળી ગયા, રસ્તે જતા વિચાર કરે ખરો મારે ઘર જ નથી ને બાપા કે 4 દીકરા આ ઉંમરે દે કોણ? આ ઉંમરે મને દે કોણ? એ તો એ વાતને ભૂલી ગયા ને 2 વરહ હોઈ ગયા. 2 વરહ કેડે એને જૂના જાંજરિયાથી માગું આવ્યું, ઘર બંધાણું ને 4 દીકરા થયા ને બાપાએ કીધું કે 4 દીકરા થાય એ પાછા દી વાળે એવા થાય. દી વાળી દે એવા થાય તો એવાથી આ સિદ્ધ અવસ્થા. આ સિદ્ધ અવસ્થા જે બોલે એ થાય. એના બોલેલા વચનો ફળે. જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, સિદ્ધ અવસ્થા જેને પ્રાપ્ત થઈ, એ વસ્તુ બને. એ વસ્તુ બને. તો દેવારામ બાપા ઘણીવાર બોલ્યા છે કે જો ભાઈ તમને મનાય કે ન મનાય પણ વરસ પછી વરસ ખરાબ આવશે, પછી મહિના પછી મહિનો ખરાબ આવશે, પછી દિવસ ખરાબ આવશે ને પછી કલાક ખરાબ આવશે. ગઈ કલાક એવી પાછી મળવી દુર્લભ. આવો સમય આવશે પણ સદગુરુને ભૂલતા નહીં, એનો વિશ્વાસ ચૂકતા નહીં. એને વિશ્વાસે રે એનો ઉગારો થાય તો એ બધો સમય દેખાય છે. દેખાય સંતો બોલે ને એ થાય. સંતો બોલે એ થાય. કે અટાણે તમને માણા ગમતા નથી, આંગણે આવા તો મોઢા મળ્યો અને મોઢું ખાટી સાહી જેવું કરો, પણ એક દી પાડોમાં બોલાવા જવા પડશે. અટાણે કોણિયા આવ્યા છો ને પણ પાડોમાં બોલાવા જવા પડશે. એ સમય આવી ગયો કે નહીં? આ સિદ્ધ અવસ્થા. પણ સાધક બને એ સિદ્ધ થાય. તો હું એમ કહું છું કે આપણે સિદ્ધ ન થઈ શકીએ તો કાંઈ નહીં, સાધક બનીને તોય સદગુરુ તારણહાર છે. ભાઈ સાધક બનીએ, એના દાસ બનીએ તો દયાળુ તારવા વાળો તો તૈયાર જ છે. એની કરુણાનો કોઈ પાર નથી. પડવે પ્રીતુ મને જાગી, ગુરુમુખ જોવા હું જાગી, મારા તનમાં એના દર્શન કરવાની તાળી લાગી. સદગુરુ મારી સન્મુખ રહેજો. બીજે બહુ નામી મળ્યા, અતિ ઉમંગેથી મેં એના દર્શન કર્યા, રહેલા મારે આનંદના દરિયા. જેને સદગુરુ સ્વરૂપની અંદર પૂર્ણ પ્રીત બંધાણી, નક્કી થઈ ગયું જો ભાઈ સદગુરુ મળ્યા ને મનથી ગાંઠ હોળી ગઈ કે આ મને ભગવાન મળી ગયો અને દોડવાની વાત પૂરી થઈ ગઈ. આવું પૂરી. જેનું રામ નામ છે, જેનું કૃષ્ણ નામ છે, જેનું હરિ નામ છે, જેનું નારાયણ નામ છે, જેનું ગોડ નામ છે, જેનું ઈસુ નામ છે, એ આ મને મળ્યા નહીં. મારો સદગુરુથી બીજો મારે માટે કોઈ પરમાત્મા નથી. આ નક્કીપણું આજે મને મળ્યો એ બહુ નામી છે. આ બહુ નામીને એક સ્વરૂપની અંદર, એક નામની અંદર નક્કી કરીને હવે મારે એને ભજવાનો છે, મેળવવાનો નથી. મળી ચૂક્યો, હવે મારે એને પ્રેમથી ભજી લેવું છે.
બસ, બીજું કાંઈ નહીં. આવી જેને ગાંઠ વળી ગઈ અને ઈશ્વર ગોતવાની દોટ મટી ગઈ. અને આવો જેને સગુણ સ્વરૂપી સદગુરુમાં ભાવ બંધાણો એને નિર્ગુણ નિજ ઘટની અંદર ઓળખાઈને પ્રતીતિ થાય છે. બીજે બહુ નામી મળ્યા, અતિ ઉમંગેથી મેં દર્શન કર્યા. ગાળ મટાડવા ગુરુ કરે ને ગુરુના દર્શન કરે એમાંય ફેર, અને નિરંતર બ્રહ્મરૂપ જાણીને ભેટી લે એમાંય બાપુ ફેર. આવું જેને નક્કી થયું એને તો સદગુરુ ઘર આંગણે પધારે તો પ્રાણ પાથરવા તૈયાર થઈ જાય. પ્રાણ પાથરવા તૈયાર થઈ જાય કે સદગુરુથી વધારે શું હોય, એને માટે હું કરું ને હું ન કરું. આવા જેના ભાવ ઉભરાય એને માટે સર્વસ્વ હોડમાં મૂકી દેવાને માટે તૈયાર થાય એને ગુરુ ગુણ બંધાણો કહેવાય. એને ગુરુ મહિમા સમજાણો કહેવાય. ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલે એને ગુરુ મહિમા સમજાણો કહેવાય. બીજે મને બહુ નામી મળ્યા, મારા સદગુરુ મળ્યા એ જ બહુ નામી, જે અનંત નામે જગતમાં વિલસો ને અનંત નામે અનંત રૂપે ભક્તોના કામ કર્યા એ જ આ મને મળ્યો. આવું નક્કીપણું ગુરુ સ્વરૂપની અંદર આ ભક્તિની દ્રઢતા છે. ભક્તિરૂપી ઇમારતનો આ દ્રઢ પાયો છે. આના ઉપર તમારે હવે જેવડી બિલ્ડિંગ કરવી હોય એવડી થાય, પણ પેલા પાયો મજબૂત જોઈએ. પાયો મજબૂત ન હોય તો બિલ્ડિંગ કોઈ દી રહે નહીં. ગુરુમાં જેને ભાવ નથી, ગુરુમાં જેને શ્રદ્ધા નથી, એ ભક્તિ માર્ગની અંદર કોઈ દી આગળ ગતિ કરી શકતો નથી. નહીં. બીજે બહુ નામી મળ્યા, મેં અતિ ઉમંગેથી એના દર્શન કર્યા. દર્શન થાય તો આમ એના હૃદયની અંદર આમ લહેરો છૂટવા માંડે કે ઓહો સાક્ષાત મળી ગયો આજ તો. એવા જ એના ભાવ. એને રેલે આનંદનો દરિયો. અને સંતોએ ગાયું છે ને મહિમા ગાતા, ધન આજ ઘડી સંત બધાયરા પ્રેમે પાવન કીધા, અતિ મારે આનંદ અપાર. કે લોકો જેના દર્શનને ઝંખે છે એણે સામે આવીને મને દર્શન દીધા. એ હરિજન છે હરિ સરખા હેલી, અને મળી લેવું જગતની માન અને મર્યાદા. મેલી તો થઈ જાય અરસ પરસ આનંદની રેલી. હરિને હરિજન બે એક છે જેમ પાણીમાં પાણી. આ અમે સમજી લેજો, હવે આને જાજુ હું કહું તમને વખાણી. હરિને હરિજન બે એક છે જેમ પાણીમાં પાણી, આત્મા સર્વનો એક છે જાજુ હું કહું તમને વખાણી. હરિને હરિજન બે એક જ છે. સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, અને પરમાર્થપણે પરિબ્રહ્મ મળે. સદગુરુ સંત મળે તો આપણું ભવ દુઃખ દૂર થઈ જાય, અને સદગુરુની કરુણા દ્રષ્ટિ નિરંતર બ્રહ્મ જેનું અખંડ સ્વરૂપ છે એનું દર્શન નિજ ઘટમાં થાય. પણ આવા સદગુરુ મળે તો પરમાર્થપણે પરિબ્રહ્મ મળે, એનું આવાગમનનું દુઃખ ટળે. ધન આજ ઘડી સંત બધાયરા પ્રેમે પાવન કીધા, અતિ આનંદ અપાર કે જેણે દયા કરીને અમને દર્શન દીધા. માટે સંત શરણે જઈ તો સુખ ગણું, ડગલે ને પગલે ફળ યજ્ઞ તણું, એની સેવાના ફળ શ્યાર ભણું. સંત શરણે જાય તો સુખનો કોઈ પાર નહીં, પણ ક્યું સુખ કે નિજ આત્મપદનું. એ સુખ બરોબર કોઈ સુખ નથી. એ સુખ જેને પ્રાપ્ત થયું એને ખાવાના ફાફા હતા ને તોય લીલા લેર જ હતા. આનંદનો કોઈ પાર જ નહીં. પણ એ તો અનુભવ્યું હોય એને ખબર હોય. થાળમાં પીરસાઈ જાય વસ્તુ પણ ખાધા વગર કોઈને સ્વાદની ખબર ન પડે. એ મને ને તમને બધાને સદગુરુએ થાળ તો પીરસી દીધો છે, પણ જઈ એનો આપણે ખાઈએ એટલે અનુભવ કરીએ તો એના સ્વાદની ખબર પડે કે ઓહો આની બરોબર જગતના કોઈ વૈભવો નથી, આની બરોબર કોઈ સુખ નથી, આના બરોબર કોઈ જગતમાં આનંદ નથી. ડગલે ને પગલે ફળ યજ્ઞ તણું. એના સંતના ચરણે જવામાં એક એક પગલે એક એક યજ્ઞનું ફળ થાય. એવડો મોટો મહિમા સંતનો ગાયો, ગુરુનો ગાયો. કારણ કે એની યાદીમાં જેટલા શ્વાસા લેવા એ શ્વાસે શ્વાસે એક યજ્ઞ થઈ ગયો. આને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવ્યો છે કે આ યજ્ઞનું ફળ મોક્ષ છે. આ યજ્ઞનું ફળ સ્વરૂપ દર્શન છે.
આ યજ્ઞ હરિગુરુ સંતના ચરણે જતા સમજાય છે અને થાય છે. માટે કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેને આંગણે આવા હરિજન આવી મળ્યા, એના ઓર આનંદના ઓઘ વળ્યા. જેને આંગણે આવા મહાપુરુષો પધારતા હોય એનાથી મોટો ભાગ્યશાળી જગતમાં કોઈ નહીં, કોઈ નહીં. માટે બીજે મને આવા બહુ નામી સદગુરુ રૂપે મળ્યા, મેં એને અતિ ઉમંગે એના દર્શન કર્યા. રેલા મારે આનંદના દરિયા, ગમે એ સમયની અંદર સંતોને આઠે પોર આનંદ છે. બાકી તો જેને આ સમજણ નથી અને મનમાં અજ્ઞાન જેને ભરાઈ ગયું છે અને હારો સમય હોય તો જે કાયમને માટે કલ્પનાની અંદર જલતો જ રહે છે, એને કોઈ દી સુખ શાંતિ હોતી નથી, હોય જ નહીં. ત્રીજે ત્રણ ગુણથી ટળ્યા, જઈને તુર્યાતીતમાં ભળ્યા, હવે અમારે સત્ય જ્ઞાનના પ્રકાશ પડ્યા. સદગુરુ મળતા આ સમજણને પ્રાપ્ત કરતા ત્રણ ગુણમાંથી વૃત્તિ બારી નીકળી ગઈ. ત્રિગુણાત્મક આખું જગત છે. ત્રણ ગુણના અંડરની અંદર આખા જગતનો, આખા વિશ્વનો વ્યવહાર થાય છે. પશુ પંખીની અંદર પણ ત્રણ ગુણનો જ વ્યવહાર છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. મનુષ્ય બહુ બળ કરે તો કદાચ રજોગુણ અને તમોગુણથી પર થઈને સત્વગુણમાં જઈને ઊભો રહીએ, પણ સત્વગુણની સાયામાંથી બારો ન નીકળી શકે. કારણ કે સત્વગુણ સારો છે. સત્વગુણથી જે કાર્યો કરે એની જગત વાહ વાહ કરે, એને માન પૂજા મળે, એને મોટાઈ મળે, એટલે એમાંથી બારો ન નીકળી શકે. પણ જેને સદગુરુની શાન મળી એ સત્વગુણમાં પણ રોકાતો નથી. ભલે સત્વગુણના કાર્યો કરે, પણ આ હું કરતો નથી, મારો નાથ કરાવે ને હું કરું છું, આવી સમજણ લઈને હાલે એ સત્વગુણની સાયામાંથી બારો નીકળે. ન કર સત્વગુણની સાયામાં રહી અને કરતાપણાનો ભાવ આવે એટલે કરતા એટલે તું ભોગતા છો જ. કરતા ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. અને ત્રણ ગુણથી પરથી આવીના ત્રિગુણાત્મક સ્વરૂપ, આત્મ સ્વરૂપ કહી, પરમાત્મા સ્વરૂપ કહીને આપણી ભાષામાં ગુરુ સ્વરૂપ કહી, ત્રણ ગુણથી પરથી આવીના એ સ્વરૂપ દર્શનનો લાભ નથી. પણ સદગુરુની દયાથી ત્રીજે ત્રણ ગુણથી ટળ્યા અને જય તુર્યાતીતની અંદર ભળ્યા, જેને તુર્યા અવસ્થા કહેવાય છે. એટલે તુર્યા અવસ્થા આપણે તો આપણી સાદી ભાષામાં એટલું જ સમજીએ કે જ્યાં બધુંય મટી ગયું અને એક તુર્યા, ઈશ્વર સિવાય જેની દ્રષ્ટિમાંથી બધું બાદ થઈ ગયું, એ તુર્યા અવસ્થા છે. એને જગત જ દેખાતું બંધ થઈ ગયું. તો કેવી રીતે જગત દેખાતું બંધ થયું? કે જ્યાં નજર કરે ને જે વસ્તુ જોવે એમાં એને એનું સ્વરૂપ દેખાય. જે નરસિંહ મહેતાનો અનુભવ છે, પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, વિધવિધ રસના લેવાને માટે શિવ થકી જીવ થયો એ જ આશય. જ્યાં નજર કરે ને જે જોવે એ જ દેખાય. એ તુર્યા અવસ્થા. આપને ગધેડો દેખાય ને એકનાથ મહારાજને રામેશ્વર દેખાય. આપને કાળો કૂતરો દેખાય અને નામદેવજી મહારાજને વિઠ્ઠલનાથ દેખાય. આટલો ફેર. આ તુર્યા અવસ્થા. આ તુર્યા અવસ્થા. ઈશ્વર સિવાય કાંઈ દેખાય નહીં. નામદેવજી મહારાજને બે ઘર હતા, એક હળગી ગયું, એક ઝૂંપડી હતી, એકમાં આગ લાગી. એટલે બીજા ઘરમાં જે સંપત્તિ એ તો એ માંડ્યા એમાં નાખવા કે અગ્નિદેવ આ બાકી રહી જાય, આને બાળ નાખો. આવરી બાકી રહી જાય શું કામનું? તમે મારે આંગણે આજ પધાર્યા ને અગ્નિમાં ઈશ્વર દેખાતો, બીજા ઘરમાં તો એ નાખી દીધું, બધું બળી ગયું. બીજેથી ભગવાન અને લક્ષ્મીજી મજૂરનું રૂપ લઈને આવ્યા.
નામદેવજી મહારાજને કે તમારે આ ઝૂંપડી હળગી ગઈ છે, તમે બનાવી દઈ, કે ભાઈ બનાવી દો. ત્યાં કલાશ એવી ઝૂંપડી બનાવી દીધી ને એવો કંડાર કર્યો. એટલે આડોશ પાડોશ વાળા પૂછવા માંડ્યા કે આ તમારા કારીગર ક્યાંથી આવ્યા? કે અહીં ન મળે, સ્વર્ગમાંથી આવ્યા હતા. આ કારીગર અહીં ન મળે, આ તો સ્વર્ગમાંથી આવ્યા હતા. ને આવા કારીગર બોલાવવા હોય તો બધું બાળવું પડે, બધું બાળવું પડે. ઘર બાળે ઘર ઉગલે, ઘર રાખે ઘર જાય, એક સંબા મેં એસા દેખાક મડા છે એ કાળને ખાય. રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ તો અમર બની જાય, પીએ તો પાર પહોંચી જાય. રામ રસ એસા હે મેરે ભાઈ. તુરિયા અવસ્થા, તારા સિવાય કાંઈ નહીં, તારા સિવાય કાંઈ નહીં. બીજી રીતે તુરિયા અવસ્થા કહું તો હું મન તુહી સ્વરૂપમાં હમાઈ ગયું, હું જ નો રહ્યો. તું કરતા તું ભઈ મુજમાં રહી નહીં હું, લાલી મેરે લાલ કી જીસ દેખું તીસ તું. હું જ હોય તો વાંધો છે ને, વાંધો છે નો છે. માયા ક્યાં છે? હુંકારમાં છે. હું નથી ને તું જ અહીંયા માયા કેવી? હું નહીં ને તું સદા ન્યા માયાનું હું જોર. એક ગુરુ ને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. બસ. ત્રીજે ત્રણ ગુણથી ટળ્યા, જઈને તુર્યાતીતમાં ભળ્યા. મારે સત્ય જ્ઞાનના પ્રકાશ પડ્યા. જેને સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો, સૂર્યનું અંજવાળું છે ને એ જગતના દ્રશ્યો દેખાડે, જ્ઞાનનો પ્રકાશ છે એ ઈશ્વર દેખાડે. સદગુરુ જ્ઞાન ભાણ છે. એ જ્ઞાન ભાણનો જ્યારે ઉદય થાય ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર ટળે છે અને ઈશ્વર દેખાય છે. ઈશ્વર જોવાને માટે આ સૂર્ય કામ્યામ નીવડતા, આ સૂર્યદેવનું પ્રકાશ જગતના દ્રશ્યો આપને દેખાડી દે. આ સૂર્યના આંજવાળે ભગવાન નો દેખાય. ભગવાનને જોવાને માટે તો જ્ઞાન ભાણનો ઉદય થાય, સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે. તો અખંડ ભાણ દીધ ભીતર હોઈ ગયા, જેણે સગળી ભૂમિકા ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને લાગી ગઈ છે ત્રિકુટીમાં તાળી. વર્તાણી આનંદની લીલાગ બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. જ્ઞાન ભાણ સત્ય જ્ઞાનનો પ્રકાશ છે, એ આપને ઈશ્વર દેખાડે છે, ઈશ્વર દેખાડે છે. પીડા આવે સત્ય જ્ઞાનના પ્રકાશ પડ્યા. સદગુરુ મારી સન્મુખ રહેજો, અમને નિત નિત દર્શન દેજો. સોથે ચાર વેદની આગે, ધૂન એની અહોનિશ લાગે. ઝીણી ઝીણી એમાં મુરલીઓ વાગે. ચાર વેદની અંદર પરમાત્મા સ્વરૂપનું વર્ણન ઘણું કરવામાં આવ્યું, પણ પરમાત્મા કેવો, ત્યાં વેદ અટકીને ઉભા રહી ગયા. વેદ કહત હે નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં, कुरान पुराण सब यूं कहते कि ओ वाता सब सानी है. વેદ જ્યાં અટકીને ઉભા રહી ગયા, એ સ્વરૂપ વેદની આગળ છે. એ તો ગુરુગમ ભેદથી ઓળખાય છે. એ સ્વરૂપની ભાન ગુરુગમ ભેદથી છે. તમે વેદ વાંચો એટલે ઈશ્વર ઓળખાઈ જાય એવું પણ ભેદ મિલા સારા સંતો છે, બતાયા સુરત નિશાની મેં. સુરતાના ધ્યાનથી અનુભવથી ઓળખાણ થાય છે, એટલે શ્યાર વેદની આગે કહે છે. સોથે શ્યાર વેદની આગે ધૂન એની અહો નિશ લાગે. શ્યાર વેદ જેને નેતિ નેતિ કહે છે, એની ધૂન આપણા પ્રાણમાં લાગી રહી છે. સમજાય ને? વેદ જેને નેતિ નેતિ કહે છે, એ પારબ્રહ્મ પરમાત્માની ધૂન આપણા સૂનમાં એટલે પ્રાણની અંદર લાગી રહી છે. અહોનિશ લાગી રહે. અહોનિશ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે.
ધૂન એની અહોનિશ લાગે. એક શ્વાસ એવો નથી કે એની અંદર એની ધ્વનિ ન ઉઠતી હોય, અહોનિશ લાગે. જેમાં ઝીણી ઝીણી મોરલીઓ વાગે. જ્યાં આઠે પોર નાદ બ્રહ્મનો રણકાર થઈ રહ્યો છે. નાદ બ્રહ્મના અનેક પ્રકારના વાજા વાજિંત્રો વાગી રહ્યા છે. પરમાત્મા અખંડ છે અને પરમાત્માની પાસે અખંડ નાદ બ્રહ્મના વાજા વાગે છે અને અખંડ ઓસવ થયા જ કરે છે. અખંડ ઓસવ થયા કરે છે. અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓસવ થાય. નારદ સારસ શેષ ગાવે, તારી ઓળાંગે આલમ રાય. ન્યા એકલ તંત અને એકલ જીભ્યા, તારી કીર્તિ કેણી બીદ કીજસા. ન જાણું નિજ પંથી રાજા રામ, કેણી બીદ રીજસા. અખંડ ધ્વનિ ઉઠી રહ્યો છે. ઝીણી ઝીણી એની મોરલિયું વાગે. સદગુરુ મારી સન્મુખ રહેજો. આ બધા અનુભવને માટે તમે સદગુરુ મારી સુરતામાં હો તો બધા અનુભવ થાય, નકર થાય નહીં. મારી સુરતા તમારા સ્વરૂપમાં હોય તો આ બધા અનુભવ થાય, નકર ન થાય. અનુભવ ક્યાંય બહાર નથી ને બહાર ગયે અનુભવ જડે એમ નથી. અનુભવ નિજ ઘટમાં જ થાય, પણ સદગુરુમાં આપણી સુરતા અને આપણી સુરતામાં સદગુરુ હોય તો બધું છે. તો બધું છે. ભલા મણા તમારી ઘીરે મહેમાન આવે તો મિષ્ટાન રંધાય છે, હારા પાથૈણાન. કે આજ કેમ કે આ બધો ફેરફાર છે કે મહેમાન આવવાના છે. હે મહેમાન આવવાના કે છોકરો વેન કરે તો સુરમાન લાડવા ન કરી દે. પણ મહેમાનમાં આવે એટલે જખ મારીને કરવા પડે. મહેમાન આવે એટલે બધું ઘરનું વાતાવરણ ફરી જાય. આ તો 3 લોકનો નાથ આવે તો વાતાવરણ ન ફરે, ન ફરે. એની મહેમાની થાય શું બાકી રહી. એટલે મારી સુરતામાં હાજર રહેજો, નિત નિત દર્શન દેજો. ઝીણી ઝીણી નાદ બ્રહ્મની મોરલીઓ વાગે. પાંચે પાંચ તત્વની માહી, આપે વસે અંતર્યામી. આ 5 તત્વના દેહની અંદર અંતર્યામી વસી રહ્યો છે. આપણા મનની ભાવનાને બીજું કોઈ ન જાણે, પણ આપણામાં બેઠો છે એ અંતર્યામી. તમે શું કરવાના એને ખબર છે. શું કરવાના એ વીજળી કેરા તારમાં જેમ વાત જાય છે વેલી. જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પેલી. નથી અજાણ્યું નાથનું, કુદરતથી કાંઈ અજાણ્યું નથી. જેમ વીજળીના તારમાં વહેલી વાત જાય છે. આપણે ફોનથી અમેરિકા ઘડીકમાં વાત કરીએ છીએ, પણ ફોન લગાડીને બોલો તો એ ઓલો સાંભળે, અને બોલ્યા પછી એ અમેરિકામાં કદાચ 1-2 સેકન્ડ પછી શબ્દ જાય છે. પણ આપણા અંદર બેઠો છે ને, આપણે બોલવાના ન હોય ને એની પહેલાં એને ખબર હોય કે આવું જ ભાગશે, આમ જ કરવાનો છે. જાણ શક્તિ જગદીશની જણાવે કરતા પેલી. કરતા પહેલાં એને ખબર છે. માટે નથી અજાણ્યું નાથનું મન માલે એમ મન પડે એમ માલો. પાપ ને પુણ્ય 2 માર્ગ છે, ઠીક પડે ઈ ચાલો. હરીને ઘેરે હિસાબ ઠીક છે, નથી વેરીને નથી કોઈ વાલો. સમજ્યા વિનાનો વેપાર કરશો તો તમારો ફેળો પડવાનો છે ઠાલો. નુરત સુરતને એક ઘર લાવી ગગનમંડળમાં માલો. કહે પ્રીતમનો સ્વામી પ્રેમે રીજે તો નટવર નંદનો લાલો. નુરતા સુરતાનું એક ઘર જો થઈ જાય સદગુરુની દયાથી તો એનું દર્શન છે. બાકી 2 માર્ગ છે, તમારે ઠીક પડી માર્ગે હાલો. સારા માર્ગે હાલશો તો સારું ફળ છે, ને ખોટે માર્ગે હાલો તો એનું એવું ફળ છે. તો શું કરવું એ આપણે વિચારવાનું છે બસ. 5 તત્વની માહી, વસે આપે અંતર્યામી. સુરતા મારી એમાં જામી. સદગુરુએ મને આ લક્ષ્ય બતાવ્યું કે જેને તું અંતર્યામી કહેશો, કરતા કુદરત કહેશો, જગત સર્જનહાર કહેશો, એ તારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે હોંકારા કરી રહ્યો છે. ત્યાં તારી સુરતાને રાખી.
મન પવનની સુરતી વરતી, કોઈ ઘેરી ગગન ઘર લાવો, સંતો તો અમર પદ પાવો. તારી સુરતાને અહીંયા રાખી, સુરતા મારી એમાં જામી. સદગુરુ મારી સન્મુખ રહેજો, નિત નિત અમને આ ધ્યાનમાં દર્શન દેજો. સઠ્ઠે ખટ શબ્દની માહી, મન દ્રઢ થયું તે માહી. હરખી હું હરદમની માહી. આ શ્વાસોશ્વાસના ધ્યાનમાં, ખટસો શબ્દની શાનમાં જેનું મન દ્રઢ થયું એને હર દમે દમ વિશેષ ને વિશેષ આનંદ આવે છે, લેરું ઉઠે છે, આનંદ વધતો રહે છે. કેને? કે જેનું મન આ નામની અંદર દ્રઢ થયું એને. આપણે અવિદ્યાને ભગાડવી નથી ને અવિદ્યાને ટાળવા કાંઈ નથી કરવું, પણ આપણા મનને સદગુરુના નામમાં દ્રઢ કરતા શીખવું છે. સદગુરુ નામની અંદર દ્રઢતા થઈ ગઈ તો હરદમે દમ એની લિજ્જત દરેક સંતો મહાપુરુષોએ માણી છે. ઈશ્વરનો આનંદ હર દમે દમ સંતોએ લૂંટ્યો છે. કે આ આનંદને માણવો હોય તો આનો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય? કે મારે પરમાત્મા સ્વરૂપનો આનંદ લેવો છે, એની લિજ્જત લેવી છે, એ સ્વરૂપને જોવું છે, એને માણવું છે, કે એને માટે આવડો આ ઉપાય છે. હરદમમાં હરખી. બીજી રીતે કહું તો સ્મરણ કરીએ પણ એક એક શ્વાસે વિશેષ ને વિશેષ ભાવથી કરીએ. તમે ભાવ વિના સ્મરણ કરો, શ્રદ્ધા વિના સ્મરણ કરો, નિષ્ઠા વિના સ્મરણ કરો, એ ખાલો કોહ હાલે છે. એમાં પાણી બારું નીકળે નહીં. ભાવ વિનાનું સ્મરણ નકામો છે. શ્વાસ બિન સ્મરણ નહીં, ભાવ વિનાની ભક્તિ ન હોય. પારસ મેં પડદા રહે તો લોહા કંસન ન હોય. માટે એવા જે સત્તાધારી મહાપુરુષ છે, એવા કમાઈવાળા મહાપુરુષ છે, એવા સદગુરુનું જેને ચરણ મળ્યું છે, એવા પુરુષની અંદર કુદરતી રીતે તમને ભાવ બંધાય. એને માટે ભાવ બાંધવા બહુ ઓછી મહેનત કરવી પડે, કારણ કે એની કમાઈ એવી છે, એ પુરુષ એવા છે. આપોઆપ જ તમારા મનને એમાં ભાવ બંધાય. ભાવ બંધાય એવા જેણે ગુરુ કર્યા ને એને પસ્તાવાનો સમય જ નથી. કમાઈ હીણા કર્યા છે ને એને ફરિયાદ રહે છે કે અમને ગુરુમાં ભાવ નથી થતો. કે એ તમે વિચારી લ્યો, એ બધું તમે વિચારી લ્યો કે કેમ નથી બંધાતો. ભાવ બંધાય જ, બંધાય જ, કારણ કે પુરુષ એવા છે, એની કમાઈ એવી છે, કમાઈ એવી છે. અને એવા પુરુષ મળ્યા, અને એમાં જેને ભાવ ન બંધાય એને દુનિયામાં નહીં, ક્યાંય ઉગરવાનો આરો જ નહીં, ક્યાંય ઉગરવાનો આરો જ નહીં. એ અધોગતિનો જીવ હોય. બાકી આવા પુરુષ મળે એટલે એમાં આપોઆપ ભાવ બંધાય, ખેંચાણ થાય, ખેંચાણ થાય. એમની કમાઈ એવી છે, સ્વરૂપ એવું છે, આપોઆપ જ ભાવ થાય. એના માટે કાંઈ કોઈને કહેવું જ ન પડે, બંધાય. માટે મનને નામમાં દ્રઢ કરવું છે, નામમાં નિષ્ઠા બાંધવી છે. સાતમે બધી ચિંતા છોડી, ગઈ હું ગુરુ ચરણે દોડી, અને ભાવથી બનીશું હાવ ભોળી. સદગુરુ મળ્યા પછી ચિંતા બધી એને સોંપી દેવી. મેં સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારે. હવાલો એને સોંપી દીધો. એની બધી ફિકર એને કરવી પડી છે ને કરી રહ્યો છે ને ભવિષ્યમાં કરવાનો છે, પણ જીવ માથેથી પોટલું ઉતારતો નથી, કયાગ્રો થતો નથી. સાતમે બધી ચિંતા છોડી, ગઈ ગુરુ શરણે દોડી, ભાવથી બનીશું હાવ હું ભોળી. દુનિયામાં ક્યાંય ભોળું ન થવું, અને ગુરુચરણમાં ભોળપણમાં ખામી ન રાખવી. ગમે એટલી તીવ્ર બુદ્ધિ હોય, પણ ગુરુ વચનની અંદર શંકા નહીં. એ કે એ આપણા માટે સોરી એમ કે આમ કર, વ્યવહારિક કામમાં તો એમ કરી લેવાનું,
પછી ત્યાં હામો કોઈ પ્રશ્ન નહીં, આમ થાય કે તેમ થાય કે એણે જે કીધું ત્યાં હાવ ભોળું થઈ જવાનું. પણ કેવા ગુરુ કે આવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ હોય ત્યાં કોઈ ડાપણ નહીં, ત્યાં કોઈ ડાપણ નહીં, ત્યાં ભોળું થવાની જરૂર છે. અને દુનિયામાં જરાય ભોળું રહેવાની જરૂર નથી. દુનિયામાં ભોળા રહો તો ફોલીને ખાઈ જાય. દુનિયામાં ભોળા નહીં, ગુરુ શરણમાં ભોળપણમાં કાંઈ ખામી ન રાખવી. ત્યાં હાવ ભોળો, બુદ્ધિનો ડખો જ નહીં, એને પરાયણ. ગમે એટલા ભણેલા ગણેલા શાસ્ત્રોના અભ્યાસી પણ એવા પુરુષોએ ગુરુચરણની અંદર સમર્પણ ભાવ કર્યો, કોઈ શંકા નહીં. અર્જુન બાપાનો અભ્યાસ કેવો, કેટલું શાસ્ત્રોનું વાંચન, એની સામે પૂંજા બાપાનું ઉગારામ દાદા અભણ પણ કોઈ સવાલ નહીં બીજો. ત્યાં કોઈ બુદ્ધિનો ડખો નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. એ જમાનો રાજાશાહીનો, સોસાનો જમાનો, નાઈટ બહાર મૂકવાની બધી વાતો, આંગણે કોઈ આવે નહીં, દીકરા દીકરીઓ કુંવારા, વજીમાં ફરિયાદ કરે કે છોકરાની ક્યાંક વાત કરવા જાવ કે તે લે જાઓ, ઘોડો લઈને બાંદરા વહી જાય કે બેગ ઠેકાણે કઈ આવ્યો છો, લગભગ તો થઈ જાય, પાછા વહી આવે. ન્યા હાવ ભોળા, ન્યા હાવ ભોળા. એક આસને જેણે 18 કલાક સુધી રામાયણ ભાગવતના અધ્યયન કરેલા છે અર્જુન બાપાએ, એક આસને 18 કલાક બેહીને વાંચે એવા અભ્યાસ કરેલા છે. શાસ્ત્રોની અંદર પારંગત, જેમ તેમ નહીં, જેમ તેમ નહીં. એની સામે દાદાનું ભણતર જોવો, એની ઘન શક્તિ, એનું જ્ઞાન, એ સમજણ પણ ગુરુચરણમાં એકદમ ભોળા. ત્યાં બુદ્ધિનો ડખો જ નહીં, બુદ્ધિનો ડખો જ નહીં. માટે સાતમે ચિંતાને છોડી ગઈ હું ગુરુચરણે દોડી, ભાવથી બની ગઈ હાવ હું ભોળી, ગુરુચરણમાં ભોળું થઈને રહેવાનું. ત્યાં કોઈ બુદ્ધિનો ડખો જ નહીં, બુદ્ધિનો કોઈ ડખો નહીં. આઠમે અલખ પુરુષ એવા, વર્ણવીને કહી શકાય નહીં એવા, જેને પરમાત્મા કહી, જગત નિયંતા કહી, કરતા કુદરત કહી, આત્મા કહી, એનું વાણીમાં વર્ણન નથી. જ્યાં વાણીને પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે એ પદ પામીએ, જો અનુભવ ઉઠે લગાર. અનુભવે એ પદ પામતા પદ છે તુર્યા તીતા, તો પોતે કીધું ને પોતે સાંભળ્યું આ દ્રઢ અનુભવની રીત. જ્યાં વાણીનું વર્ણન નથી, વાણીનો વિષય નથી, એનું વર્ણન કેમ કરવું? ગોળ ગળ્યો છે તો ગળ્યો એટલે કેવું, એનું વાણીમાં વર્ણન નથી. ખાય એટલે ખબર પડે કે આનો કેવો સ્વાદ છે. ઈશ્વર કેવો, એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. વાણીથી વર્ણન જ ન થાય. જેને વાણી વર્ણવી શકે નહીં, એટલે એને અવાસ્ય પદ કહેવાય છે. તો એને કેમ જોવા, કેમ એને અનુભવવા? કે આઠમે અલખ પુરુષ એવા, વર્ણવી શકાય નહીં એવા, એને ગુરુગમ ધ્યાને અનુભવથી જોવા. અનુભવથી એની ઓળખવાના છે, અનુભવથી નક્કી કરવાના છે. મને ને તમને એવા સદગુરુ મળ્યા છે, કોઈ અનુમાનનો માર્ગ દેખાડ્યો નથી. અનુભવથી તમે એને સમજી શકો છો. આપણે સદગુરુએ એમ નથી કીધું કે આ વાત તમે માની લ્યો, એણે એમ કીધું કે તમે તમારામાં અનુભવ કરીને જોવો. પછી તમારી આળસે તમે ન કરતા હોય તો વાત જુદી છે, ન કરતા હો તો કાંઈ નહીં. તો સંતોનો વ્યસનનો ભરોસો રાખજો કે મને વસ્તુ મળે એ સાચી છે અને આનાથી મારો ઉદ્ધાર થાય છે, તો એમ ગાંઠવાલ લઈજો. પણ ઓલોય વિશ્વાસ નહીં ને જોહોય નહીં, તો પછી ત્રિશંકુના જેવી પરિસ્થિતિ થાય નહીં. ઘરનો નહીં, બહારનો નહીં, ભક્તિનો નહીં, સંસારનો એકેય વાતનો મેળ નહીં રહે. કાં શ્રદ્ધામાં આગળ વધો અને કાં સ્મરણમાં આગળ વધો.
બે વાત નહીં હાલે. કાં શ્રદ્ધા બાંધી લ્યો કે બસ આ મારો ઠાકર છે ને મારો ઉદ્ધાર જ છે, વાર્તા પૂરી થઈ ગઈ. પણ એટલી નિષ્ઠા રહેવી, એવા સમય આવે ને સુખ દુઃખના ટાણા આવે તે હારા હારાના મન ડખલી જાય કે ગુરુએ આપણું ધ્યાન ન રાખ્યું. હવે આપણે ગુરુનું ધ્યાન રાખ્યું છે કે નથી રાખ્યું એ કોણ પૂછવા જાવ ભાઈ? ગુરુએ મારું ધ્યાન ન રાખ્યું, પણ તે ગુરુમાં રાખ્યું છે કે નથી રાખ્યું એ કેને પૂછવા જવું? એની તો કાંઈ લેબોરેટરી થાય નહીં, એની જ કાંઈ લેબોરેટરી થાય નહીં. એનું શું કરવું? હે, જેણે ગુરુમાં ધ્યાન રાખ્યું એનું ધ્યાન ગુરુએ રાખ્યું, એ પાક્કી વાત છે. ને ગુરુચરણમાં એક જ માગણી કે મારી સન્મુખ રહેજો, નિત નિત દર્શન દેજો. આ સિવાય કાંઈ જોતું નથી ને કાંઈ માગવું નથી. જગત દ્રષ્ટિએ કદાચ એકાદી વસ્તુ ઓછી મળે તોય કાંઈ વાંધો નથી. જલારામ બાપા જેવાનો દીકરો નહોતો તો નકર એને એની માનતા બધાને થાય ને એને નહીં, બહુ નવાઈ ન કહેવાય. પણ એણે એના ગુરુને એમ કીધું ભલે મારે દીકરો ન હોય પણ મારું મન વાંચ્યું ન રહે ને એટલે આવ. અને એને માટે કાંઈ બહુ પેટ બરિતરા કરવાની જરૂર નથી. પણ આવડું આ નો કાંઈ થવું જોઈએ. હૃદય વાંજ્યું રહીએ ને તો ઉપાધિ છે, હે, તો ઉપાધિ છે. હવે સાક્ષાત જેને ભગવાન મળ્યા છતાંય દીકરાની પ્રાપ્તિ નહીં, તો એનો એને જરાય દોખોય નથી કર્યો ને એની કથામાં ક્યાંય એવું લખાણું નથી કે એને માટે એણે કાંઈ કર્યું એવું છે, કાંઈ નહીં. એ વાતનો ઉચ્ચાર નહીં. આપણે તેમ હોય કે ગુરુએ ધ્યાન ન રાખ્યું, આમાં કેમ કરો તમે? આવડું આ માગો, આવડું આ કરો. હે, આઠમે અલખ પુરુષ એવા વર્ણવી શકાય નહીં એવા એને અનુભવથી જોવા. અનુભવથી એને જોવા છે, અનુભવથી એને નક્કી કરવા છે, અનુભવથી એને ઓળખી લેવા છે, એને અનુભવથી જોવા. સદગુરુ મારી સન્મુખ રહેજો અને નિત નિત દર્શન દેજો. નવમે જેના નિશાન ગાજે પણ સુરતા જો આપણી એમાં લાગે તો વાજા એના અનહદ ના વાગે. જેનું નિશાન ગાજી રહ્યું છે, જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જેને દાદુ ભગતે કીધું કે આ તુહી કરતા તાંત બિસાવી નામનું સ્મરણ કીધો, આ પિંજણમાંથી જ પ્રગટ્યો અને મને દાદુને દર્શન દીધો. આ નિશાન એનું ગાજી રહ્યું છે, જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી જેનો એક તાર લાગી રહ્યો છે, રોમે રોમની અંદર જેનો રણકાર ઉઠી રહ્યો છે. આ નિશાન તો એના ગાજી રહ્યા છે, પણ આપણી સુરતા જો એમાં લાગે તો થાય, સુરતા લાગે તો થાય. નોમે નિશાન જેના ગાજે, સુરતા આપણી જો એમાં લાગે તો વાજા એના અનહદ ના વાગે. અદનામ દેહ, બેહદનામ મન, મનોદશાની ઉપર નાદ બ્રહ્મની ગરજના થઈ રહી છે. અનહદના વાજા વાગી રહ્યા. કોઈ વગાડનાર નથી, કોઈ વાજુ નથી, કોઈ જંતર નથી, અને ધ્વનિઓ નોખી નોખી રાગણીના ઉઠી રહ્યા છે. નોખા નોખા વાજિંત્રોના અવાજ સંભળાય છે. વાજિંત્ર દેખાડતું નથી ને વગાડનારોય કોઈ દેખાતો નથી. અને આ એક પછી એક નોખી નોખી જાતની સુરાવલી ઉઠી રહી. કોઈ કે આમાં જોઈ લ્યો એ કલતારો વાણી પાર રહ્યો બોલે. વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કહ્યો ન જાય. એવા એવા આમાં સાધન સજા, દેખ લે જરા સુન મંડળની મજા. આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે, ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. વસન આગળ, વસનરૂપી રાજાની આગળ આ વાજા વાગ્યા જ કરે છે, અહોનિશ વાગ્યા કરે. નુરત સુરત બે નટવાના છે, ગનન ઘોઘરા વાગે,
ઇન્દ્રાદિ સૌ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે, બંગલો ખૂબ બીનો આમાં એક સોહમ સિતાર બાજે. દરેક સંતો મહાપુરુષોના અનુભવ છે. વાજા સાંભળ્યા એના ગાણા એણે ગાયા છે. નથી અટકળે ગાયા, નથી અનુમાને ગાયા, અનુભવીને ગાયા છે. તો ભાઈ વાજા એના અનહદ ના વાગે. આ વાજા એવા છે કે એકવાર નાદ બ્રહ્મનું વાજું જેણે સાંભળી લીધું એ નિર્ભય બની ગયો. પ્રતીતિ આવી ગઈ, નક્કી થઈ ગયું. પછી એને જીવનની અંદર ભય ભ્રમણા અને સંશય નો રહીએ. જેણે એક વખત આ વાજું સાંભળી લીધું, એક વખત નાદ બ્રહ્મનો અનુભવ થયો, એને ન રહીએ ભય, નો રહીએ ભ્રમણા કે નો રહીએ સંશય. સંશય, ભય અને ભ્રમણા ટાળી દે એવા આ વાજા છે. આ વાજુ એ સ્વરૂપની અંદર ગુલતાન કરી દે એવું વાજુ છે. એ સ્વરૂપની અંદર તદાકાર કરી દે એવું વાજુ છે. એવો આનો સ્વર છે, એવો આનો ધ્વનિ છે કે આપણો તાર એનાથી એવો બાંધી દઈએ કે પછી એ સિવાય બીજું કાંઈ ગમે જ નહીં. એકવાર નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, ફરીને ભવમાં નો ભટકે, ઘડી અળગો નો જાય. મન મૃગાને માર ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘર હે ગુણવંતા જ્ઞાની. 11 ઉન્મૂન ધ્યાના, 10 દીદાર પાયા, સદગુરુ રૂપે દર્શાયા, નથી કોઈ ના જાયા. કે આ 9 ઇન્દ્રને ઉપર 10મા પ્રાણની અંદર એનું દીદાર કર્યું, પણ ક્યાં રૂપે જોયા? તમે ભગવાનનું દર્શન નિજ ઘટમાં કર્યું તો ક્યાં રૂપે કર્યું? કે સદગુરુ રૂપે દર્શાયા. ઈશ્વર અલક્ષ છે ને ગુરુ લક્ષ છે. દેખ્યા દિલ દીદારા, પણ મેરા સદગુરુ કી અણસારા. ગુરુ સ્વરૂપે પરમાત્માને નક્કી કરવાનો છે, અને એ સ્વરૂપ સિવાય બીજું નક્કી પણ ગોતવા જાહે તો ક્યાંય જડવાનું નથી. ગુરુ મળ્યા પછી કોઈ મનમાં એવું ચિંતન કરતો હોય કે આત્મા કેવો છે, એને ગુરુ ઓળખાણા જ નથી. ગુરુ ઓળખાણા જ નથી. આત્મા કેવો? કે તારા સદગુરુ જેવો. બસ ઈ સ્વરૂપે નક્કી કરી લે, જે અલક્ષનું લક્ષ્ય છે, જે નિર્ગુણનું સગુણ સ્વરૂપ છે. એ નિર્ગુણમાંથી જ આ સગુણ સ્વરૂપે પ્રગટ થયેલ છે. એટલે 10 દીદાર પાયા, પણ ગુરુ રૂપે દર્શાયા, નથી એ કોઈ ના જાયા. અવિનાશી પારબ્રહ્મ પરમાત્મા સદગુરુ અજાયા છે, કોઈ ના જાયા નથી. દાદા રામદેવજી મહારાજ કે સીધા પિંગલે આવીને પોઢી ગયા. રામદેવજી એક નહીં, દરેકના દેહની અંદર પ્રાણરૂપી પરમાત્મા દેહ જન્મા પછી આવીને આ 5 તત્વના પિંગલે પોઢે છે. દેહની આયરે એનો જન્મ થાય તો એનું મૃત્યુ થાય. અજાયા છે, કોઈનો જાયો. દેહમાં બોલનાર છે એ કોઈનો જાયો નથી, કોઈનો દીકરો નથી. સાહેબ સભી કા બાપ હે, બેટા કિનું કા નાય, બેટા હો કે અવતરે હો સાહેબ નાય. અજાયા છે. દેહમાં હોવા છતાંય જેને દેહનું કોઈ બંધન નથી, દેહનો કોઈ વળગાડ નથી, એમાં ક્યાંય રૂંધાયેલો નથી. 10 દીદાર પાયા, ગુરુ રૂપે દર્શાયા, નથી કોઈ ના જાયા. એ કોઈનો જાયો નથી, અજન્મા છે, અજન્મા છે. અગિયારસે ઉન્મૂન ધ્યાના, પીધા મેં ભરી ભરી પ્રેમના પ્યાલા. ઉન્મૂન ધ્યાન, હોઠ કંઠ જીભના સહારા વિના
જે આપણે સ્મરણ કરીએ તે ઉન્મૂન ધ્યાન છે. આ ધ્યાનથી, આ લક્ષ્યથી મહાપુરુષોએ પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા છે. અરદમે દમ જેમ સ્મરણની લિજ્જત આવતી જાય એમ પ્રેમની ખુમારી જીવનની અંદર વધતી જાય. અતિ પ્રેમથી એ સ્વરૂપને જોવું, આ પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા કહેવાય. નકર વાતું તો ઘણે ઠેકાણ થઈ. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા, પ્યાલો મેં પીધો, પ્યાલો મેં પીધો. પણ પ્યાલો પીવો એટલે હું, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા એટલે હું હર શ્વાસે શ્વાસે ઈ સ્વરૂપનું દર્શન કર્યું અતિ પ્રેમથી. જેમ પ્રેમથી દર્શન કરતો ગયો એમ એનો આનંદ વધતો ગયો. આ પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. ક્યાં જાને આ શ્વાસ કી ફિર આવન હોય કે ન હોય. આ પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવાની રીત છે. રામરસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક. લાગી ગુરુ શબ્દ કી શોટ કલેજામાં ખટક ખટક ખટક. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા. આ નેનોથી મેં એ વાલા નિરખો એ વાલા. આ નૈનોથી આપને એમ થાય કે સ્થૂળ દેહની આંખે તો ઈશ્વર દેખાતો નથી, અને આ આંખે ભગવાનને જોયું એમ કહે છે. નૈનથી નિરીખા એ વાલા. તો સ્થૂળ દેહની દ્રષ્ટિએ જે દેખાય એ પંચભૂત દેહધારી સદગુરુ. આ મૂર્તિને મેં અહોની શેષ સ્વરૂપે જોઈ. જો મિલે તો દંડવત બંદગી, નહીં તો પલ પલ ધ્યાન લગાય. જ્યારે પ્રગટ મળે ત્યારે પ્રગટ સ્વરૂપનું દર્શન, ન હાજર હોય ત્યારે મારી સુરતાથી એનું દર્શન કરું. બસ મિલે તો દંડવત બંદગી, નકર પલ પલ ધ્યાન લગાય. બારસે જે 52થી બારા, અખંડ ફરે છે બે પારા. હવે મારા મટી ગયા ચિત્તના ચાળા. જે 52 બારો વિલસી રહ્યો છે, શ્વાસ ને ઉશ્વાસ, આ બે પારાની માળા ફરી રહી છે અખંડ. આ અખંડ માળામાં જેનું ચિત્ત લાગ્યું એના ચિત્તના શાળા મટી ગયા. સમરણ કર લે પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે ચિત્તના ચાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે તારામાં હરદમ બોલી રહ્યા ઈ છે પ્યારા. ફેરી લ્યો નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના કર્મના મોટા જંજાળા. ફેરી લ્યોની આ નામની માળા. બારસે જે 52ના વિલાસથી બારો દરેકના પ્રાણની અંદર ગાજી રહ્યો છે. આ અખંડ પારા, બે પારાની માળા ફરી રહી છે. ઉપર આવે નીચે જાવે, શ્વાસો શ્વાસ સલજાત. ગુરુ બિન કો ભેદ ન પાવે, વૃથા ઉમર બિહાત. નિરંજન માળા ઘટ में ફિરે દિન રાત. આ બે પારાની માળા છે. આ માળામાં જેણે ચિત્ત પુરોયું એના ચિત્તના શાળા મટી ગયા. ચિત્તનું બીજું ચિંતવન જ મટી ગયું. ચિંતવન જ સિદાકાશ. જેનું ચિંતવન કરતું હતું તેમાં સમાઈ ગયું. ચિત્ત જ જેનું ચિંતવન કરતું હતું એમાં સમાઈ ગયું. હોય સિદ્ધરૂપ સે ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપસો બ્રહ્મ હો જાય. જેનું ચિંતવન ચિત્ત કરતું હતું એ સિદ્ધરૂપ બની ગયું, ચૈતનમાં સમાઈ ગયું. એટલે ચિત્તના શાળા મટી ગયા. જેનું ચિત્ત સિદ્ધરૂપ નથી બન્યું એના ચિત્તના શાળા મટતા નથી. શાળા કરતો જીવ બંધ નથી થતો. બીજા શાળા ન કરે તો ભક્તિના ચાલુ કરે, પણ શાળા તો કરે જ. પછી રૂપાંતર થયું, ઓલા શાળા મેલીને આ શાળા ચાલુ કર્યા, પણ કેવાય શાળા. એ ટૂંકમાં કહો તો સદગુરુના સ્મરણ સિવાય કાંઈ કરો એ શાળા લ્યો ને. એ શાળા મૂકી દે ખોટા શાળા. એનું ભજન કરવું એમાં કોઈ ચાળા કરવાની જરૂર નથી. ક્રિયામણની એમાં કાંઈ જરૂર નથી.
મટી ગયા મારા ચિત્તના ચાળા, તેરસે ત્રિકુટી ખોલી ભરી મેં અનુભવની ઝોલી, ભાન મારા દેહનું ભૂલી ત્રિકુટી ખુલી ગઈ. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ આમાં જેની સુરતા સ્થિર થઈ અને સ્વરૂપ દર્શનનો અનુભવ થયો, આ ત્રિકુટી ખુલી કહેવાય. આ ત્રિકુટી શ્વાસ ઉશ્વાસ ને શબ્દ, આ ત્રિકુટી એમાં જેની સુરતા સ્થિર થઈ અને અનુભવનો ઉદય થયો, સ્વરૂપ દર્શનનો લાભ થયો, આ ત્રિકુટી ખોલી અને ખુલતાની સાથે જ અનુભવની જોડી ભરાઈ ગઈ. આત્મા ધ્યાન સફળ થયું એટલે વેદ ધારા ચાલુ થઈ. અભણ મહાપુરુષોના ગઢમાં હવે ક્યાં વેદ વાંચવા ગયા, ક્યાં શાસ્ત્રો વાંચવા ગયા, અને ત્રિકુટી ખોલતા જોડી ભરાઈ ગઈ, બોલાઈ ગઈ. એટલે સંતો કે અનુભવની જોડી ભરવાને માટે બીજી મજૂરીઓ કરવા કરતાં આ ત્રિકુટી ખોલે ને તો જોડી ભરાઈ જાય. તમે આખી જિંદગી વાંચી વાંચીને સસમાં કદાચ કેટલા બદલાવી નાખો, નંબર આવી જાય ને તોય અનુભવ ન થાય. પણ ત્રિકુટી ખોલે તો એકેય શાસ્ત્રો ન વાંચ્યું હોય એ શાસ્ત્રનો અર્થ નિજ ઘટમાંથી નીકળે. અને મહાપુરુષોની અનુભવ વાણી અભણ મહાપુરુષોએ નથી વેદ વાંચ્યા, નથી શાસ્ત્રો વાંચ્યા, અને એની ભજન વાણી જોવો તો વેદ મતે હોય, શાસ્ત્રો મતે હોય, પુરાણ મતે હોય. આ ત્રિકુટી ખુલી, અનુભવની જોડી ભરાઈ ગઈ, ખજાનો ભરાઈ ગયો. અભણ મહાપુરુષોએ વેદની રૂસાઓય લખી છે, અભણ સંતોએ. તેરસે ત્રિકુટી ખોલી ભરી મેં અનુભવની જોડી, ભાન મારા દેહનું ભૂલી. દેહનું ભાન ભૂલી એટલે દેહપણાની ગ્રંથિ છૂટી ગઈ. નક્કી થઈ ગયું કે દેહ તો મારે રહેવાનું મકાન છે, હું દેહ નથી. દેહ તો મને પ્રારબ્ધ પ્રમાણે મારા નાથે એક સગવડવાળું મકાન આપ્યું છે, મારે એમાં રહીને મારે મારી કમાણી કરી લેવાની છે. હું દેહ નથી. દેહ નથી તું દ્રષ્ટા એનો, આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સો તું બ્રહ્મ સ્વરૂપી, આ તને સદગુરુ દ્વારા દેખાશે. તું દેહ નથી એનો દ્રષ્ટા છો. બસ. ભાન મારા દેહનું ભૂલી, દેહાધ્યાસની ગ્રંથિ છૂટી ગઈ. સૌદૈશે સોહમ પદમાહી રડ એની અખંડ રે, આઠે પોર રહી લાગી. છેલ્લે જે નિશાન ને લક્ષ્યની જે વાત કરી હતી છેલ્લે સ્પષ્ટ કહી દીધું કે નિશાન કેને કીધું, લક્ષ્ય કેને કીધું, કે આ સોહમ પદ. સૌદશે સોહમ પદમાહી આઠે પોર રઢ રહી લાગી, હવે હું મોહ નિંદ્રાથી જાગી. આ સોહમ પદમાં જેની આઠે પોર રઢ લાગી તે મોહ નિંદ્રાથી જાગી ગયા. અને જાગી જાય એને સપન મટી જાય. જાગે નહીં ત્યાં સુધી સપન છે, જાગ્યા પછી કોઈને સપન નથી. આત્મધ્યાનને પ્રાપ્ત કર્યા પછી આ લક્ષ્યવાળો સાધક સમજ્યા વગરના ખોટા કોઈ સપના સેવતો નથી. સપન અવસ્થા એટલે અજ્ઞાન અવસ્થા, અને જાગ્રત અવસ્થા એટલે જ્ઞાન અવસ્થા. જ્ઞાન અવસ્થાની અંદર કોઈ દી સપનો ન હોય, દિવસે કોઈ દી તમને જાગતા હોય ને સપનું આવે નહીં. પણ જાગ્રત અવસ્થામાં તમે જે મનની કલ્પના કરીને આવું કરી લો, એને આખું જગત એમ બોલે છે કે આ સપનું સેવી રહ્યો છે. અને એ કામ સફળ થાય એટલે એવું પણ કહેવામાં આવે છે કે સપનું સાકાર થયું. પણ કહેવાય એને સપનું, કહેવાય એને સપનું, મનની કલ્પના. એ સપનું સાકાર થયું એટલે સુખ્યો નથી થઈ ગયો કે ભાઈ એક મકાન લેવાનું સપનું હતું, લેવાઈ ગયું.
સપનું સાકાર થઈ ગયું પછી થોડા ટાઈમ પછી એને પૂછો કે તારે સપનું સાકાર થયું હવે તો આનંદ છે કે નાના હમણાં ઘરવાળી બીમાર છે, આ સપનું સાકાર થયે સુખી નથી. પણ કોઈ મનથી એવું સપન સેવે કે આને આ દેહે સ્વરૂપ ભાન કરી લેવું છે, જો આ સપનું સાકાર થાય એટલે પરમ સુખ્યો. પણ એ સપનું કોઈ સેવતું નથી, એ સપનું કોઈ સેવતું નથી, એવો કોઈ વિચાર કરતો નથી. એટલે જે મોહ નિંદ્રાથી જાગી ગયા એ ખોટા સપન સેવતો બંધ થઈ ગયો. આ કરવું હવે આ બનાવવું મનની મોટી તૈયારી કરે કરોડો કલ્પના મનમાં એમ હરીને ગયો છે વિચારી. આ કર લઉં તે કર લઉં એમાં હરીને વિચારી ગયો છે, ભગવાનના સ્મરણને ભૂલી ગયો છે. અને જીવ મનુષ્ય અવતાર મળ્યો છતાં અધોગતિને માર્ગે છેલ્લે આયલો જાય છે. માટે પૂનમે પૂર્ણ પદવી પામી જોયા મેં અરજીવન સ્વામી. પૂનમ એટલે પૂર્ણ પદ. પૂનમને દિવસે ચંદ્ર જરાય ન્યૂન ન હોય, પૂર્ણ. 16 કળાએ ખીલો હોય એ પૂનમ પૂર્ણ. અમાર છે એકમને બીજ બાબજી પૂરી કળા તારી પૂનમ પતિ, કહે ગુરુ નાનક નાના હોકર 16 વાલ પર એક રતિ. પૂર્ણ કળા એમ આત્મપદ જેને પ્રાપ્ત થયું એ મહાપુરુષ 16 કળાએ ખીલેલા હોય છે. એના જીવનમાં કંઈ ઘટતું ન હોય. 16 કળા સંપૂર્ણ હોય છે. 16 કળા એ સંપૂર્ણ. પૂર્ણ ચંદ્ર ખીલેલો. અને ચંદ્ર આકાશમાં ખીલે દરિયામાં ભરતી આવે. કોઈ નમને દી આકાશમાં ચંદ્ર કેટલો આગે અને દરિયામાં ભરતી આવે. એમ પૂર્ણ કળાએ મહાપુરુષ ખીલેલા છે. એ પધારે ને તા હજારોના હૃદયની અંદર ભાવની ભરતી આવે. ભરતી આવે. પૂર્ણ કળાએ ખીલેલા મહાપુરુષો છે. એને જોતા જ ભાવ જાગે, જેને દેખીને નેણા ઠરે એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. પૂર્ણ પદ પાયમાં એનો આ પુરાવો. પૂનમે પૂર્ણ પદવી પામી. પૂર્ણ પદવી પામી એનો પુરાવો કે જોયા મેં હરજીવન સ્વામી, મારા સદગુરુને પૂર્ણ રીતે મેં નક્કી કરી લીધા. સાકાર રૂપે અને નિરાકાર રૂપે અનુભવી લીધા. જોયા મેં હરજીવન સ્વામી, દાસ દેવારામની એણે બાવડી ચાલી. એણે મારું બાવડું ચાલી અને મોક્ષપદના કિનારે આ મારા સદગુરુએ મને મૂકી દીધો. એટલે એ સદગુરુને પ્રાર્થના કરે છે કે તમે કાયમને માટે અમારી સામે સન્મુખ રહેજો અને તમે અમને કાયમને માટે દર્શન દેજો. તમારું દર્શન જ દુઃખ નિવારણ છે, આવરણમાંથી મુક્ત કરનાર છે, સર્વ રીતે સુખાકારી આપનારું આપનું દર્શન છે. તમે જ કરતા કુદરત જગત સર્જનહાર ગોપાલ ગિરધારી, જે કહું ઈ તમે છો. તમારા સિવાય મારે માટે કોઈ બીજો ભગવાન નથી. ગુરુ તમે છો ગિરધારી રે, અરજ સુનો હમારી રે. ગુરુ તમે છો ગિરધારી રે, અરજ સુનો હમારી રે. દેહ મંદિર ને દ્વારે પધારો, દર્શન દેવા કાજ એવાના દર્શન દેવા કાજ.
દેહ મંદિર ને દ્વારે પધારો, દર્શન દેવા કાજ. આપ દર્શન થી ભવ દુઃખ મટશે, આપ દર્શન થી ભવ દુઃખ મટશે. જેની સંતો પૂરે છે શાખ, ગુરુ તમે સો ગિરધારી રે. અરજ સુનો હમારી રે, એ અરજો સુનો હમારી રે. દાન પૂન ને વ્રત નિયમથી તમારો દર્શન દુર્લભનાથ, તમારો દર્શન દુર્લભનાથ. દાન પૂન ને વ્રત નિયમથી તમારો દર્શન દુર્લભનાથ, એ દર્શન દુર્લભનાથ. સમરણ કરતા દોડી આવો છો, સમરણ કરતા દોડી આવો છો. જેની શાસ્ત્રો પૂરે છે શાખ, ગુરુ તમે સો ગિરધારી રે. અરજ સુનો હમારી રે. સમરણ કરતા દોડી આવો છો, એ જેની સંતો પૂરે છે શાખ, ગુરુ તમે સો ગિરધારી રે. અરજ સુનો હમારી રે. જાગ્રત સપના સુષુપ્તિમાં સમૃદ્ધિ ને રાત, એ વાલા સમૃદ્ધિ ને રાત. જાગ્રત સપના સુષુપ્તિમાં સમૃદ્ધિ ને રાત. દયા કરીને વેલા પધારો, દયા કરીને વેલા પધારો. જોઉં છું તમારી વાટ, ગુરુ તમે સો ગિરધારી રે. અરજ સુનો હમારી રે. દયા કરીને વેલા પધારો, એ જોઉં છું તમારી વાટ, ગુરુ તમે સો ગિરધારી રે. અરજો સુનો હમારી રે. ઘણા જન્મની ગ્રંથિ બંધાણી, ભ્રાંતિ ભાંગો નાથ. એ તમે
ભ્રાતિ ભાંગો નાથ ઘણા જન્મની ગ્રંથિ બંધાણી ભ્રાતિ ભાંગો નાથ પડદા ભેદીને તરત પ્રગટો પડદા ભેદી તરત પ્રગટો દિલ મંદિરે આજ ગુરુ તમે શો ગિરધારી રે અરજો સુનો હમારી રે પડદા ભેદીને તરત પ્રગટો દિલ મંદિરે આજ ગુરુ તમે સો ગિરધારી રે અરજો સુનો હમારી રે જેના હૃદયમાં તમે પ્રગટ્યા ત્યાં પ્રકાશ પડ્યો છે નાથ એ ત્યાં પ્રકાશ પડ્યો છે નાથ જેના હૃદયમાં તમે પ્રગટ્યા ત્યાં પ્રકાશ પડ્યો છે નાથ ત્યાં પ્રકાશ પડ્યો છે નાથ દેહપણાની ભ્રાંતિ ભાંગી થયો સ્વયં ચેતનયાપ ગુરુ તમે સો ગિરધારી રે અરજુ સુનો હમારી રે દેહપણાની ભ્રાંતિ ભાંગી એ થયો સ્વયં ચેતનયાપ ગુરુ તમે સો ગિરધારી રે અરજો સુનો હમારી રે देवाराम सदगुरु स्वामी हमारा मने जानी पोतानो दास ए मने जानी पोतानो दास देवाराम सदगुरु स्वामी हमारा मने जानी पोतानो दास उमंगे थी मारा उरमा प्रगट्या उमंगे थी उरमा प्रगट्या पूरी जनती ની આસ ગુરુ તમે गिरधारी रे अरजू सुनो हमारी रे उमंग थी उरमा प्रगट्या पूरी जनती ની આસ गुरु તમે शो गिरधारी रे अरजू सुनो हमारी रे ए अरजू मारी सुनो हमारी।